નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ 10, જેમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો આયાત વિધિ ઇમ્પોર્ટ પ્રોસિજર એ વિશે અભ્યાસ કરશું. મતલબ કે વિદ્યાર્થીઓ, આપણે વિદેશથી જે માલ સામાન મંગાવીએ છીએ એ માલ સામાનને આપણે આયાત કહીશું. તો આયાત કરવા માટે શું વિધિ કરવી પડે, એના તબક્કામાંથી કઈ રીતે પસાર થાય એ વિશે વાત કરશું. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર. ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો તે ભારત માટે નિકાસ કરી કહેવાય. યાની કે આપણા દેશમાંથી માલ સામાન મોકલીએ તો એ ભારત માટે નિકાસ કરી કહેવાય. જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ આવે ત્યારે તે ભારત માટે આયાત કરી છે એમ કહેવાય. આયાત અને નિકાસ વેપારની વિધિ જુદી જુદી હોય છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ પણ જુદી જુદી હોય છે. ભારતમાં માલની આયાત કરવા માટેની વિધિ નીચે મુજબ છે. સૌપ્રથમ આપણે જોશું આયાત પરવાનો મેળવવો. સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓની યાદીમાંથી વસ્તુની આયાત કરવી હોય તો આપણને એક સામાન્ય પરવાનું યાની કે OGL એટલે કે ઓપન જનરલ લાયસન્સ મેળવવું પડે છે, જે ખૂબ સરળ છે. આ યાદી સિવાયની વસ્તુની જો આયાત કરવી હોય તો આયાતકારે આયાત વેપાર નિયામક હોય, યાની કે જે માલ સામાન આપણને આયાત કરવા માટે પરવાનગી આપે છે એવો નિયામક હોય, એને આપણને અરજી કરવી પડે છે. અરજીની અંદર આયાતકારના નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત, આયાતકાર વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી છે, કેમ કે નાણાં ચૂકવી શકશે કે નહીં, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. અરજીની પછી વિગતો તપાસતા અધિકારી જે હોય એને બરાબર જો સંતોષ થાય ને તો એ વિદેશમાંથી માલ સામાન આયાત પરવાનો આપે છે. આયાત કરવા માટે જો કોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ, કોટા પ્રમાણપત્ર એટલે કે એક આયાતકાર કેટલો માલ સામાન નિશ્ચિત સમયની અંદર મંગાવી શકે છે. જો એવી કોટા પદ્ધતિ અમલમાં હોય તો એ કોટા પદ્ધતિ અનુસાર છે એને માલ મંગાવવું પડે છે. તો વિદ્યાર્થીઓ, આપને ખ્યાલ આવી ગયો હશે કે આયાત પરવાનો મેળવવો, બરાબર ને? એટલે કે સરકારે જે બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુ અને સેવાની યાદી હોય એ વસ્તુ સિવાયની જે વસ્તુઓ છે, યાદીમાં જે વસ્તુઓ છે એના માટે તો આયાત કરવી હોય તો સામાન્ય પરવાનો મેળવવો પડે. એક કામ ખૂબ સરળ છે. પરંતુ આ યાદી સિવાયની વસ્તુઓની આયાત કરવી હોય તો શું કરવું પડશે? કે આયાતકાર માટે જે નિયામક છે એને અરજી કરવી પડે, એમાં બધી વિગતો ભરવી પડે. એ બધી વિગતો અધિકારીને સંતોષ થાય તો તમને એક પરવાનો આપે છે. અને આની અંદર જો કોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત કોટા દર્શાવતો કોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. હવે આપણે આયાત કરવા માટેની મંજૂરી માંગી છે, સંભવતઃ આપણને અરજી મળી ગઈ, તો હવે શું કરશું? તો હવે એ આયાત કરવા માટે જે તે દેશને રૂપિયા ચૂકવવા પડશે. તો એના માટે આપણે હુંડિયામણની વ્યવસ્થા કરવી પડશે. હુંડિયામણ એટલે વિદેશી નાણું. ચાલો હવે આપણે સાંભળીએ. વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી હુંડિયામણમાં જ કરવી પડે, યાની કે એ દેશના નાણાંમાં જ આપણે કરવી પડશે. વિદેશી હુંડિયામણ ઉપર આપણી જે મધ્યસ્થ બેંક છે, બેંકોની બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના કેટલાક નિયંત્રણો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતાં પહેલાં જે બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવી પડે, બરાબર ને? યાની કે વિદ્યાર્થી મિત્રો, આપણે રિઝર્વ બેંકને અરજી કરીએ પહેલાં ઘણી બધી બેંકો હોય છે, કેમ કે રિઝર્વ બેંક બધી જગ્યાએ પહોંચી નથી શકતી, એટલા માટે પોતાની ક્ષેત્રીય મધ્યસ્થ બેંકોની સ્થાપના કરેલી છે. એવી બેંકોને જે હવાલો આપવામાં આવ્યો હોય વેપાર કરવા માટે, બરાબર, તો હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય એ બેંકને અરજી કરવી પડે છે. આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના અરજીપત્ર ઉપર એક શેરો ભરી આપશે અને એક લખાણ લખી આપશે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણ મંજૂર કરે છે. અરજીપત્રકમાં વર્તમાન ચલણ દર ભાવ ચાલતો હોય, બરાબર, એ પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ એ અમેરિકન ડોલરની અંદર દર્શાવવું પડશે. ત્યારબાદ આપણા પાસે હુંડિયામણની વ્યવસ્થા થઈ જાય તો ત્યારબાદ આપણે ત્રીજું કામ છે, હવે જે તે દેશને આપણે આયાત કરવા માટેનો ઓર્ડર આપશું.
આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકાર પાસેથી, બરાબર, બે વ્યવસ્થા થઈ ગઈ, આયાત પરવાનો અને હુંડિયામણની કામગીરી પૂરી થઈ. તો હવે આયાતકાર શું કરશે? તો કે આયાતકાર નિકાસકાર, યાની કે જેના દેશમાંથી માલ મંગાવવાનો છે એ નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો હશે, નિકાસકારો છે, એના પાસેથી માલની વિગત મંગાવે, કિંમત તથા અન્ય શરતો અને માહિતી મેળવે છે. કોણ? નિકાસકાર. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો એને અનુકૂળ લાગે એને એ ઓર્ડર આપશે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ડેટ કહેવાય. વિદ્યાર્થીઓ, ઇન્ડેટ એટલે શું? આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ડેટ કહેવાય. ઇન્ડેટની અંદર શું લખેલું હોય? તો કે માલની વિગત હશે, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે અને આ રીતે જે છે ઓર્ડર મૂકવામાં આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરશું શાકપત્ર, બરાબર ને? શાકપત્ર મોકલીએ તો એના વિશે આપણે વાત કરીએ કે શાકપત્ર છે એ કઈ રીતે મોકલવામાં આવશે. તો સાંભળીએ આપણે. શાકપત્ર મોકલવું યાને કે એલસી, લેટર ઓફ ક્રેડિટ. નિકાસકાર અહીંયા વર્દી મળતા આયાતકારની છે આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર મંગાવે. મંગાવે કોણ? નિકાસકાર, બરાબર ને? યાને કે શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ. એટલે કે નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, કેવો સદ્ધર છે ને, નાણાં ચૂકવી શકશે ને, એના માટે શાકપત્ર મંગાવે છે. આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવવાનું અને નિકાસકારને મોકલવું પડે. યાને કે આયાતકાર છે પોતાની બેંક હોય જેમાં ખાતું ખોલાવ્યું, રૂપિયા જમા રાખ્યા હોય, એ બેંક પાસેથી વિનંતી કરશે અને આયાતકાર નિકાસકારને એ દસ્તાવેજ મોકલશે, બરાબર ને? જેથી ફાયદો શું? તો કે નિકાસકારને નાણાં મળશે એની ખાતરી મળી જાય છે, બરાબર? તો એના માટે છે શાકપત્ર મેળવવામાં આવે છે. ત્યારબાદ પછી વાત આપણે કહેશું હવે દસ્તાવેજો મેળવવા. વિદ્યાર્થીઓ, નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. કોના મારફતે? બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે અને સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ, જેને ડીએ, ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટનેસ, કે નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજ જે મળે એને આપણે ડીપી, ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ મોકલે છે. જે કોણ છોડાવશે? આયાતકાર વ્યક્તિ જે છે એ છોડાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડી ચર્ચા પણ કરી લઈએ કે આ ડીએ અને ડીપી શું છે, બરાબર? તો સૌ પ્રથમ આપણે ડીએ વિશે વાત કરીએ. તો આપને તો ખ્યાલ તો આવી ગયું કે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટનેસ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે ડીએ, બરાબર? જેનો અર્થ શું થાય? તો કે સ્વીકાર સામે દસ્તાવેજો. નિકાસકાર આયાતકારને બેંક મારફત દસ્તાવેજો સાથે જે હુંડી મોકલે એ સ્વીકાર્યા પછી આયાતકારને દસ્તાવેજો મળે તેવી દસ્તાવેજી હુંડી, બરાબર? એને આપણે ડીએ કહેશું. ડીપી કોને કહેશું? તો ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ, બરાબર? ડીપી ટૂંકાક્ષરી એનું સ્વરૂપ છે. ચૂકવણી સામે દસ્તાવેજ, બરાબર ને? ચૂકવણી સામે દસ્તાવેજ. જ્યારે નિકાસકાર આયાતકારને બેંક મારફત દસ્તાવેજો સાથે જે હુંડી મોકલે તેના નાણાં ચૂકવ્યા બાદ જ જો આયાતકારને દસ્તાવેજો મળે તેવી હુંડી, તેને આપણે શું કહેશું? ડીપી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી ગયા હશે કે ડીએ અને ડીપી શું છે, બરાબર? ત્યાર પછી હવે આપણે વાત કરશું માલ પ્રાપ્તિ માટેનો ઓર્ડર. તો એ પણ વાત છે ખૂબ સરળ છે. તો જોઈએ કે આયાતકારને મળેલા દસ્તાવેજો, બિલ ઓફ લેન્ડિંગ માલની માલિકી દર્શાવતો એક મહત્વનો દસ્તાવેજ છે, બરાબર ને? હવે પ્રશ્ન એ થાય કે બિલ ઓફ લેન્ડિંગ છે શું છે એની અંદર? બિલ ઓફ લેન્ડિંગની અંદર તો બિલ ઓફ લેન્ડિંગ છે નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે, બરાબર? જહાજી એટલે માલ સામાન જે લઈ જશે, જહાજની કંપની, બરાબર? જેમાં દર્શાવેલી શરતો મુજબ નિકાસકારનો માલ વહન કરવા જહાજી કંપની કબૂલ થાય છે, રાજી થાય છે કે હા, હું તારો માલ સામાન લઈ જઈશ. તે જહાજી કંપની જહાજ પાર નિકાસકારનો માલ વહન માટે સ્વીકાર્યાની નિકાસકારને આપેલી પહોંચ છે અને એનું માલિકી દર્શક એક હકપત્ર પણ છે. અને તેમાં લઈ જવાનું જે માલનું વર્ણન, કિંમત હશે, પછી પેકિંગ પરની નિશાનીઓ
માલ કયા બંદરેથી કયા બંદરે લઈ જવાનો છે તે બંદરના નામ, જહાજ નૂર યાને કે એનું મજૂરી ભરવાની, નૂર એટલે મજૂરી, વહનની બીજી શરતો વગેરે દર્શાવેલા હોય છે. તો એને આપણે બિલ ઓફ લેન્ડિંગ કહેશું. તો હવે આપણે વિદ્યાર્થીઓ બિલ ઓફ લેન્ડિંગ ખ્યાલ આવી ગયો હશે. આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારી અને આયાતકારને મોકલી માલની માલિકીની તબદીલ કરશે. આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલય રજૂ કરવાનો છે. જહાજ મારફતે આવતા માલનો કબજો જહાજી કંપની પાસે હોય છે. જો આયાતકારે નૂર ભરવું હોય તો ભરી દેતા બિલ ઓફ લેન્ડિંગ ઉપર જહાજી કંપની શેરો મારશે અને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે, જેના આધારે આયાતકાર છે માલ છોડાવી શકે છે. બરાબર. તો આ રીતે જે છે દસ્તાવેજો પૂરા પાડવામાં આવશે. આયાત જકાત ભરવી. વિદેશથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત ઉપર ટેક્સ યાને કે જકાત ન ભરાય કે જકાત મુક્તિનો પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને જે બંદર છે એની બહાર લઈ જવા દેવામાં આવતો નથી. એલચીનું ભરતીયું અને માલની ઉત્પત્તિ પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર એટલે કે માલ કયા દેશની અંદર ઉત્પન્ન થયું છે એનું પ્રમાણપત્ર છે. મતલબ કે માલ મૂળ કયા દેશમાં બનાવેલો છે તેની જાણ કરતું જે આ પ્રમાણપત્ર છે એને આપણે ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહીશું. હવે દેશો વચ્ચે જો કરાર થયેલા હોય, બરાબર, અને જે તે દેશમાંથી માલ આવતો હોય અને એના માલ સામાનની કરાર થયા હોય, જો ઓછી કિંમત ભરવાની હોય તો એના માટે એમને બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. ને આ પત્રકમાં જહાજનું નામ, વિદેશમાં જે બંદરેથી માલ ચડાવવામાં આવ્યો હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ સરનામું, આયાતકારનું નામ સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવશે. આ પત્રકની વિગતને આધારે ટેક્સ જકાત નક્કી કરવામાં આવશે. નક્કી કરેલ જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે પોતાની શેરો કરી તે આયાતકારને આપે છે અને જકાત ન ભરેલા માલને બોન્ડેડ ગોદામમાં રાખવામાં આવે છે. બોન્ડેડ ગોદામ એટલે જકાત ન ભરેલો માલ હોય એ ગોડાઉનની અંદર રાખવામાં આવે એને બોન્ડેડ ગોદામ કહેવામાં આવે છે. અને આ રીતે જે છે એ આયાત જકાત છે ભરવામાં આવે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરશું. ત્યારબાદ આપણે વાત કરશું ડોક ચાર્જની ચૂકવણી કરવી. વિદ્યાર્થી મિત્રો, ડોક ચાર્જ એટલે આયાતકાર હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ જે માર્ગનો ઉપયોગ કર્યો અને માલ મંગાવ્યો હોય એ સ્થળે વાહન આવે ને ત્યારે એ સ્થળનો વપરાશ કરવામાં આવે છે. એ વપરાશ કરવા બદલ જે ખર્ચા ચૂકવવા પડે તેને ડોક ચાર્જીસ કહેવામાં આવે છે. ડોક ચાર્જીસમાં જે તે સ્થળ પરના સાધનો, સગવડો તથા વાહન ઉપરથી માલ ઉતારીને આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે. ડોક ચાર્જીસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે તેને ડોક રસીદ કહેવામાં આવે છે. હવે છે લાસ્ટ પોઈન્ટ, માલનો કબજો મેળવવો. આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂરી થઈ જાય એ બાદ માલનો કબજો હવે મેળવવાનો છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનો રહે છે. જો તે માલ નિશ્ચિત સમયગાળામાં ખસેડવામાં ના આવે તો બોન્ડેડ ગોદામને વધુ સમય માટે ઉપયોગમાં લીધો એના માટે ભાડું ચૂકવવું પડે અને ભાડાને એ ભાડું અને ડેમરેજ છે એ ચૂકવવું પડે છે. બરાબર ને? યાને કે વાહન કંપની અને બંદરી સત્તાવાળા માલ લઈ જવા માટે અમુક એક ચોક્કસ સમય મર્યાદા આપે છે. જો આ મુદત બાદ માલ છોડાવવામાં આવે તો આયાતકારે જે વધારે ખર્ચો ચૂકવવો પડે એને આપણે ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ચૂકવ્યા પછી એ માલ સામાન છે એ છોડાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાના દેશ કોઈ પણ પાસેથી આપણે કોઈ પણ માલ સામાન મંગાવીએ છીએ તો એને આપણે આયાત કહેશું. બરાબર? અને આ રીતે છે આયાત વિધિ છે પૂર્ણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ઇમ્પોર્ટ માલ સામાન કરીએ છીએ એની આખી વિધિ બરાબર રીતે સમજાઈ ગઈ હશે. અસ્તુ.